ચાલો ગુડ મોર્નિંગ મિત્રો, નમસ્કાર. તો આપણે આપણા લેક્ચરમાં મિત્રો આગળ વધીએ. બરોબર, પાચન તંત્રની અંદર મિત્રો આપણે મોટા ભાગની વસ્તુ જે મુખથી લઈને મિત્રો જીભથી લઈને દાંતથી લઈને નાનું આંતરડું જઠર આ બધી જ વસ્તુ વિશે આપણે મિત્રો ભણી ચૂક્યા છીએ. બરોબર, અને બને એટલા એવા પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી છે તે કવર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરોબર, હવે મિત્રો મારું એવું માનવું છે કે જો ફેબ્રુઆરીમાં એક્ઝામ આવી જાય, બરોબર, તો આપણી પાસે સમય વધારે છે નહીં, તો તમે તમારી જાતે રીડિંગ જે છે કરી રહ્યા છો તેમાં થોડી સ્પીડ વધારી દો મિત્રો. આ ડાયજેસ્ટિવ સિસ્ટમ પૂરું થાય પછી હું મિત્રો આપણે સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેકનિશિયનના જે આઈએમપી ટોપિક છે તે પણ હું સ્પીડથી લઈશ હવે. બરોબર છે, તો એને માટે પ્રિપેર રહેજો મિત્રો. સાથે સાથે મેથેમેટિક્સ, કોન્સ્ટિટ્યુશન જે છે, બરોબર, રીઝનિંગ જે છે તે પણ આપણે રિવિઝન મારતા રહીશું. એ સિવાય મિત્રો રીઝનિંગ ની અંદર બ્લડ રિલેશન જેવા 2-4 યુનિટ જે છે બાકી છે, બરોબર, તે પણ આપણે આ વીક ની અંદર મિત્રો પૂરા કરી લઈશું. તો હવે સમય ઓછો છે મિત્રો, અને સિલેબસ જે છે તમારે જો 120 માર્કનો હજી બાકી હોય તો મિત્રો સ્પીડ રાખજો રીડિંગ કરવામાં. બરોબર, અહીંયા તમારે મારા લેક્ચર એ પર્સપેક્ટિવ થી જોવાના કે એક રીતે રિવિઝન થઈ જાય, બરોબર, નોટ્સ બનાવો છો તો એમાંથી આઈએમપી પ્રશ્નો જે એક્ઝામ સમયે તમે મિત્રો આ જ્યારે નજર સામે મૂકશો તો તમારે જલ્દીથી રિવિઝન લાગી જશે. બરોબર, આમાં તમારે ટાઈમ નહીં લાગે. તો મિત્રો આ રીતે તમે થોડી સ્પીડ વધારી દો, તમારો એફર્ટ જે છે થોડુંક વધારી દો અને જલ્દીથી જલ્દી મિત્રો સિલેબસ પૂરો કરો, કારણ કે રિવિઝન માટે પણ મિત્રો સમય જોશે. બને એટલું વધુ ને વધુ મિત્રો રિવિઝન કરવું પડશે. બરોબર, તો ડાયજેસ્ટિવ સિસ્ટમ ની અંદર મિત્રો આપણે સૌથી પહેલા એલિમેન્ટરી કેનાલ સમજ્યા કે માઉથ થી લઈને એના સુધીની આખી લાંબી લોંગ ટ્યુબ જે છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ માઉથ ની અંદર મિત્રો ટીથ જે છે. ચાલો એક કામ કરો, આપણે પ્રશ્ન જ પૂછી લઈએ. બરોબર, તમારે કમેન્ટ્સમાં જવાબ આપવાના છે. તો એક તો હું બોલી જ ગયો છતાં પણ આન્સર આપો. માઉથ થી લઈને એનસ સુધીની જે લોંગ ટ્યુબ છે, બરોબર, તેને શું કહેવામાં આવે છે? કમેન્ટ્સમાં જવાબ મિત્રો લખવાનો છે. ત્યારબાદ દાંત જે છે, ટીથ જે છે, બરોબર, તે કયા સૂત્ર કયા ફોર્મેશન મુજબ ગોઠવાયેલા હોય છે તે મિત્રો સૂત્ર જે છે તમારે લખવાનું છે. અને મિત્રો I એટલે શું થાય, C એટલે શું થાય, PM એટલે શું થાય, M એટલે શું થાય. બરોબર, IC, PM અને M આ જે છે મિત્રો એના શોર્ટ નેમ છે જે આપણે યાદ રાખ્યા હતા. તેના જે ફૂલ નામ જે છે આન્સરમાં કમેન્ટ્સ ની અંદર લખવાના છે. બરોબર છે મિત્રો. ત્યારબાદ સલાઈવાની અંદર કયો એન્ઝાઇમ રહેલો છે, બરોબર, કયો એન્ઝાઇમ રહેલો છે અને તે કયા કોમ્પ્લેક્સ નેચર વાળા મટીરીયલને જે છે સ્મોલર મોલેક્યુલમાં ફેરવે છે, આ પણ જવાબ આપો. ચાલો મિત્રો, આ બધું બહુ ઈઝી છે, કેટલું બધું હેવી છે નહીં, સાવ એટલે સાવ સરળ છે, પરંતુ થોડુંક લેન્ધી છે. અને ઘણીવાર એવું હોય કે આપણને ખબર જ હોય પાચન તંત્ર આવડે છે, પરંતુ અમુક વસ્તુ છૂટી જતી હોય, બરોબર, તો એ આપણે યાદ કરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. બરોબર છે, ચાલો. ત્યારબાદ મિત્રો માઉથ થી લઈને સ્ટમક સુધીની જે ફૂડ પાઇપ હોય એને કયા નામે ઓળખવામાં આવે છે તે પણ જવાબમાં લખજો. બરોબર છે મિત્રો. ત્યારબાદ સ્ટમકની વોલ હોય એમાં ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી છે, બરોબર. ગેસ્ટ્રિક ગ્લેન્ડ ની અંદર કોનો સમાવેશ થાય છે એ તો ખબર જ છે, છતાં પણ લખજો. બરોબર છે. પછી મિત્રો ડાયજેશન ઓફ પ્રોટીન, જઠરની અંદર સ્ટમક ની અંદર પ્રોટીન ના ડાયજેશન માટે કોણ જવાબદાર છે, કયો એન્ઝાઇમ જવાબદાર છે તે લખો. બરોબર, અને તેને એસિડિક મીડિયમ કોણ પૂરું પાડે છે, અને એ સિવાય એસિડિક મીડિયમ સામે પ્રોટેક્શન કોણ પૂરું પાડે છે, આ બધું જ લખવાનું છે. બરોબર છે. તો લાસ્ટમાં સ્ટમકની લાસ્ટમાં મિત્રો એક મસલ્સ આવેલા હોય છે જે ફૂડને રેગ્યુલેટ કરે છે અને સ્મોલ ઇન્ટેસ્ટાઇન ની અંદર મોકલે છે. તો એ મસલ્સ નું નામ શું છે તે પણ જણાવો. બરોબર છે મિત્રો. ચાલો, ત્યારબાદ પ્રશ્ન આગળનો પૂછું મિત્રો. લાર્જ ઇન્ટેસ્ટાઇન, બરોબર, લાર્જ ઇન્ટેસ્ટાઇન કયા પ્રકારના પ્રાણીઓમાં હોય છે? આપણે ભણ્યા હતા, ખબર છે, કાર્નિવર્સ ને હર્બીવર્સ ને, એ સમજાવવાનું છે. લોંગર સ્મોલ ઇન્ટેસ્ટાઇન કોનામાં હોય છે અને શોર્ટર સ્મોલ ઇન્ટેસ્ટાઇન કોનામાં હોય છે એ પણ સમજાવજો. જો પોસિબલ હોય તો થોડુંક એવું રીઝન પણ સમજાવવાનો પ્રયત્ન કરજો. બરોબર છે. ચાલો, લીવર ની અંદરથી જે કાંઈ જ્યુસ મિત્રો સિક્રેટ થાય છે, બરોબર છે,
તો એમાંથી કયું જે છે એ એસિડિક ફૂડ માંથી આલ્કલાઇન ફૂડ બનાવવા માટે જવાબદાર છે. ત્યારબાદ જે ફેટ ની લીધે જે લાર્જ ગ્લોબ્યુલ હોય તેને બ્રેક કરીને સ્મોલર ગ્લોબ્યુલમાં કોણ ફેરવે છે તે પણ કયો. બરોબર છે મિત્રો. ચાલો આ બધી વસ્તુ આપણે થઈ ગઈ. ત્યારબાદ મિત્રો હવે મિત્રો આપણે ટોપિક ઉપર આવી. થોડા લોકોનો કંટાળો આવી ગયો છે પણ આવશે. બરોબર છે, કંટાળો આવશે. ચાલો હવે મિત્રો આપણે વાત કરીએ સ્વાદુપિંડ પેનક્રિયા. બરોબર છે. લીવર અને સ્વાદુપિંડ આ બંને હંમેશા સાથે બોલાતા હોય છે, કારણ કે એની અંદરથી જે કાંઈ એન્ઝાઇમ બરોબર અથવા તો જે કાંઈ સિક્રેશન થાય છે તેનું કાર્ય શું છે તો કે પાચન તંત્રમાં મદદ કરવી, પાચન કરવામાં મદદ કરવી. બરોબર, ડાયજેશનની પ્રોસેસની અંદર મદદ કરવી. કોને તો કે મોસ્ટલી તો નાના આંતરડાને તે. બરોબર છે. ચાલો તો હવે મિત્રો એની અંદર વાત કરીએ તો તે અલગ અલગ જે છે વસ્તુ સિક્રેટ કરે છે. એમાં મોસ્ટલી અને મોસ્ટ આઈએમપી જે છે 4 વસ્તુ છે. કઈ છે? 4 વસ્તુ છે. 1 2 3 ને 4. આ 4 વસ્તુનું સિક્રેશન કરે છે ને બધાના કામ જે છે એ અલગ છે. જેવી રીતે આપણે સ્ટમક ની અંદર પેપ્સિન જે છે ડાયજેશન ઓફ પ્રોટીન હતું. બરોબર, જે પ્રોટીન નું પાચન કરતું હતું, એવી જ રીતે અહીંયા પેનક્રિયાઝ ની અંદર મિત્રો પેનક્રિયાટિક જ્યુસ આવેલા હોય, સ્વાદુરસ હોય. બરોબર ને એની અંદર એન્ઝાઇમ રહેલા હોય છે. એ કયા કયા એન્ઝાઇમ તો કે અહીંયા 4 એન્ઝાઇમ આપણને આપેલા છે. પહેલું તો કે પ્રોટીનના પાચન માટે મિત્રો ટ્રિપ્સિન નામનો એન્ઝાઇમ હોય છે. બરોબર છે. આગળ પેપ્સિન હતો, આ ટ્રિપ્સિન છે, ભૂલતા નહીં મિત્રો. ત્યારબાદ મિત્રો જે ફેટ્સ હોય છે, ફેટ્સના મોલેક્યુલને બ્રેકિંગ ડાઉન કરે છે, તો એના માટે કયો તો કે લાઇપેઝ નામનો એન્ઝાઇમ છે. બરોબર છે. લાઇપેઝ નામનો એન્ઝાઇમ છે જે ફેટ્સના મોલેક્યુલને બ્રેકિંગ ડાઉન કરે છે, બ્રેકડાઉન કરે છે. બરોબર છે. ત્યારબાદ આપણા બોડીની અંદર ગ્લાયકોજન માંથી ગ્લુકોઝની અંદર રૂપાંતરણ જે કઈ થાય છે એના માટે કયો એન્ઝાઇમ જવાબદાર છે તો કે ગ્લુકાગોન. બરોબર છે. કયો તો કે ગ્લુકાગોન. મિત્રો ભૂલાય નહીં. ને છેલ્લે જે ગ્લુકોઝ હોય છે, બરોબર, ગ્લુકોઝ માંથી ગ્લાયકોજન માં રૂપાંતરણ થાય છે એના માટે કયો એન્ઝાઇમ જવાબદાર હોય તો કે ઇન્સ્યુલિન. બરોબર, લેક ઓફ ઇન્સ્યુલિન ની ઉણપથી મિત્રો બોડીની અંદર ગ્લુકોઝ માંથી જે ગ્લાયકોજન થવાનું હોય એ થતું નથી ને ગ્લુકોઝ પડ્યો રહે છે, જે આગળ જતા લોહી પેશાબની અંદર ભળે છે અને આપણને શુગર આવે છે. આપણે જ્યારે રિપોર્ટ કરીએ, બરોબર છે મિત્રો, તો કોઈ ડાયાબિટીક પેશન્ટ વાળો આવે છે તો એને પેશાબમાં શુગર આવે છે અથવા તો બ્લડ ની અંદર શુગર આવે છે. એનું કારણ કે એનામાં ઇન્સ્યુલિન નથી. બરોબર, ઇન્સ્યુલિન ની ઉણપ છે અથવા તો ઓછું સિક્રેટ થાય છે, તો તેના લીધે ગ્લુકોઝ જે છે બોડીમાં વધારે હોવાનો છે. સમજાય છે મિત્રો? ચાલો ફરીથી એકવાર સ્વાદુપિંડ ની અંદર મિત્રો જે કઈ આઈએમપી છે, બરોબર, એમાં સ્વાદુપિંડ જ્યુસ હોય છે, એમાં 4 અલગ અલગ એન્ઝાઇમ આવે છે. ટ્રિપ્સિન તો કે ફોર ડાયજેસ્ટિંગ પ્રોટીન્સ, લાઇપેઝ ફોર બ્રેકિંગ ડાઉન ફેટ્સ, ગ્લુકાગોન તો કે ગ્લાયકોજન માંથી ગ્લુકોઝ, અને ઇન્સ્યુલિન તો કે ગ્લુકોઝ માંથી ગ્લાયકોજન. બરોબર છે મિત્રો? ભૂલાય નહીં, ભૂલાય નહીં. હવે મિત્રો જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન આપણે આ બધું નાના આંતરડાને લક્ષીને જ કરીએ છીએ. બરોબર, જે નાનું આંતરડું છે તેની દિવાલની વાત કરીએ તો તેમાં ઘણી બધી ગ્રંથિઓ પણ આવેલી હોય છે, જે ઇન્ટેસ્ટિનલ જ્યુસ એટલે કે આંતરરસ, આંતરડાનો રસ એમ, બરોબર, જે સિક્રેટ કરતી હોય છે ને એની અંદર પણ એન્ઝાઇમ રહેલા છે. બરોબર છે મિત્રો? તો કે કયા કયા જે ઈ એન્ઝાઇમ જે છે શું કામ કરે છે તો કે પ્રોટીન માંથી અમાઇનો એસિડ બનાવે છે, કાર્બોહાઈડ્રેટ્સ માંથી ગ્લુકોઝ બનાવે છે, અને ફેટ્સ માંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે છે. હવે એમ કે સર આખી પ્રોસેસ મૂકીને તમે આવું શું કામ ભણો? ભાઈ આવું પૂછાશે, તમને કંટાળો આવે ને એવું જ પૂછાવાનું છે. તો એક વસ્તુ તમારે સમજી લેવાની કે જ્યાં તમને કંટાળો આવે ને આ પૂછાવાનું છે, એટલે તમે એક પણ વસ્તુ સ્કીપ નહીં કરો. બરોબર છે મિત્રો? ચાલો એકવાર ફરીથી મિત્રો બધું રિવિઝન માં લે. સ્વાદુપિંડ ની અંદર જે સ્વાદુ રસ હોય છે એની અંદર અલગ અલગ 4 એન્ઝાઇમ આવેલા હોય છે: ટ્રિપ્સિન, લાઇપેઝ, ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન. બરોબર છે? ટ્રિપ્સિન રિસ્પોન્સિબલ ફોર ડાયજેસ્ટિંગ પ્રોટીન્સ. બરોબર છે? ત્યારબાદ લાઇપેઝ ફોર બ્રેકિંગ ડાઉન ફેટ્સ, ચરબી તોડવા માટે. બરોબર છે? ગ્લુકાગોન તો કે ગ્લાયકોજન માંથી ગ્લુકોઝના રૂપાંતરણ માટે, ને ઇન્સ્યુલિન તો કે ગ્લુકોઝ માંથી ગ્લાયકોજન માટે જવાબદાર છે. ત્યારબાદ
નાના આંતરડાની દિવાલની અંદર જે કઈ ગ્રંથિઓ આવેલી હોય છે તેમાંથી આંતરરસ જે આવે છે એના જે એન્ઝાઇમ છે તે શું કરે છે તો કે પ્રોટીનમાંથી અમાઇનો એસિડ ફેરવે છે, કાર્બોહાઈડ્રેટ્સને છેલ્લે ગ્લુકોઝમાં રૂપાંતરિત પામે છે અને ફેટ્સ ચરબી જે છે ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતરિત થાય છે. બરોબર છે મિત્રો, સમજાય છે કે નહીં? ચાલો કમેન્ટ્સ કરો બધા, સમજાય છે કે નહીં તે? બરોબર છે. ચાલો ચાલુમાં તમને યાદ રહ્યું કે નહીં તમારે કમેન્ટ્સ કરવાની છે, હું તમને પૂછતો જાઉં છું. બરોબર છે. તો સૌથી પહેલો પ્રશ્ન તો કે સ્વાદુપિંડની અંદર જે કાંઈ સ્વાદુ રસ આવે છે બરોબર એની અંદર કેટલા એન્ઝાઇમ હોય છે? જવાબ લખો. બરોબર છે. જવાબ લખ્યો તો ડાયજેશન ઓફ પ્રોટીનના ડાયજેશન માટે કયો એન્ઝાઇમ જવાબદાર છે? જવાબ લખો. બરોબર છે. બ્રેકિંગ ડાઉન ઓફ ફેટ્સ ચરબી તોડવા માટે કયો જવાબદાર છે એન્ઝાઇમ? જવાબમાં લખો, કમેન્ટ્સમાં લખો. બરોબર છે. ત્યારબાદ મારે જોવું પડશે, મને ભૂલાઈ. ગ્લાયકોજન માંથી ગ્લુકોઝમાં રૂપાંતરણ માટે કયો એન્ઝાઇમ જવાબદાર છે? કમેન્ટ્સ ની અંદર લખો. અને છેલ્લું ગ્લુકોઝ માંથી ગ્લાયકોજન બનવા માટે કયો એન્ઝાઇમ, કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે તે પણ જવાબની અંદર લખો. બરોબર. સ્વાદુપિંડની અંદર મિત્રો નાના આંતરડાની અંદર એન્ઝાઇમ દ્વારા કયા વસ્તુમાંથી કઈ વસ્તુની અંદર ફેરવાય છે? ચાલો મિત્રો કયો? પ્રોટીન જે છે એ છેલ્લે કયા સ્વરૂપમાં આવે છે? ત્યારબાદ કાર્બોહાઈડ્રેટ્સ નું છેલ્લે કયું સ્વરૂપ બને છે અને ફેટ્સ નું છેલ્લે કયું સ્વરૂપ બને છે? કમેન્ટ્સ ની અંદર જવાબ લખો મિત્રો. તમને અહીંયા બધું યાદ રહી જવું જોઈએ. ઘણા દિવસ પછી મારી પણ આવી એનર્જી આવી છે. બરોબર છે મિત્રો. ચાલો હવે આપણે આગળનો ટોપિક જોઈએ. બરોબર છે. ચાલો મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ. બરોબર છે. તો નાનું આંતરડું જે છે ત્યાં સુધી તો આપણે પહોંચી ગયા. બરોબર. નાના આંતરડાની અંદર મિત્રો અલગ જે છે એન્ઝાઇમ હોય, ઉત્સેચક હોય જેના મદદથી પાચનની ક્રિયા થાય છે. પરંતુ મિત્રો એબ્ઝોર્પ્શન જે છે બરોબર છે મિત્રો, ખોરાકના જે અલગ ઘટકો છે બરોબર છે, અલગ ન્યુટ્રિયન્ટ છે તેનું એબ્ઝોર્પ્શન થાય ને, એ એબ્ઝોર્બ કરે તો એની ઉપરની જે આખી પ્રક્રિયા છે મિત્રો એ આપણે સમજી લો કે આ જે છે નાનું આંતરડું છે બરોબર. આની અંદરથી જે કાંઈ ફૂડ જે જાય છે બરોબર, ડાયજેસ્ટેડ ફૂડ જાય છે, પાચન થયેલો ખોરાક જાય છે બરોબર, તેમાંથી મિત્રો દિવાલ આ બે જે છે તો એ બંને દિવાલ જે છે પોતપોતાની રીતે શોષણ કરશે. દાખલા તરીકે જો આ નાનું આંતરડાની દિવાલ છે બરોબર છે, આ દિવાલ જે છે ઉપરની દિવાલ કે નીચેની દિવાલ બંને જે છે પોતપોતાની રીતે શોષણ કરશે જરૂરી ખોરાકનું બરોબર છે, એને એબ્ઝોર્પ્શન કહેવાય. એ તો આપણને ખબર જ છે. પરંતુ મિત્રો આ જ્યારે આ દિવાલને આપણે ઝૂમ કરીએ બરોબર છે, સીધી વસ્તુ છે, આને ઝૂમ કરીએ બરોબર, તો આની અંદર મિત્રો નાના શું કહેવાય, સ્વાદાંકુરો કહેવાય ગુજરાતીમાં તો મને નથી ખબર, પરંતુ ફિંગર લાઇક સ્ટ્રક્ચર હોય બરોબર, અસંખ્ય પ્રમાણમાં. જો આવી રીતે આમ હોય બરોબર. આ જે છે ને આ શું કરે છે તો કે જે કઈ નાના આંતરડાની દિવાલ જે છે બરોબર તેનો સરફેસનો એરિયા જે છે તે વધારે છે. શેના માટે? એબ્ઝોર્પ્શન માટે. કારણ કે આ વસ્તુ પણ જે છે ખોરાકનું એબ્ઝોર્પ્શન કરશે, અલગ દ્રવ્યો બરોબર છે. તો આને શું કહેવાય? તો સર આને વિલી કહેવાય. શું કહેવાય? આને બધા અલગ રીતે પ્રોનાઉન્સ, ઘણા વિલાય કે ઘણા વિલી કે આપણે ઘણા લીલી કહેતા છે, પણ આપણે શું કહેવાનું છે? વિલી કહેવાનું છે બરોબર. ચાલો વિલી આને તો કહેવાય છે બરોબર. તો ફરીથી એકવાર નજર કરીએ તો જે કાંઈ ડાયજેસ્ટેડ ફૂડ છે બરોબર છે, જે કાંઈ ડાયજેસ્ટેડ ફૂડ ઇઝ ટેકન અપ બાય ધ વોલ ઓફ ઇન્ટેસ્ટાઇન બરોબર છે, નાના આંતરડાની દિવાલ જે છે તેના દ્વારા જે પાચિત ખોરાક જે છે બરોબર તેનું શોષણ થાય છે. પરંતુ the inner lining of the small intestine has numerous finger like projection called villi બરોબર છે. અંદરની જે લાઈન હોય છે બરોબર છે, આની અંદરની એની અંદર મિત્રો અસંખ્ય ફિંગર લાઇક સ્ટ્રક્ચર હોય છે. એને શું કહેવામાં આવે છે તો કે વિલી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિલી કહેવામાં આવે છે. which is increase the surface area for absorption બરોબર છે. જે શું કરે તો કે એબ્ઝોર્પ્શન માટેનું જે કંઈ સરફેસ એરિયા જે છે તેમાં વધારો કરે છે, શોષણ કરવા માટેની સપાટીમાં વધારો કરે છે બરોબર છે. બીજું કંઈ ખાસ છે નહીં. પરંતુ મિત્રો the villi are richly supplied with blood vessel which take the absorbed food is each and every cell of body where it is utilized for obtaining energy, building up new tissue and repair of all tissue. સીધી વસ્તુ છે કે આ જે કાંઈ છે બરોબર, જો આ નાનું આંતરડું થયું
બરોબર. તો આ વિલી જે છે ડાયરેક્ટલી બ્લડ વેસલ આરે કનેક્ટેડ હોય છે. બરોબર છે. આ વિલી જે છે ડાયરેક્ટલી બ્લડ વેસલ એટલે કે નળીઓ રુધિર વાહિનીઓ સાથે કનેક્ટેડ હોય છે. તો આના દ્વારા જે કાંઈ ખોરાકનું શોષણ થયું, બરોબર છે, એબ્ઝોર્પ્શન થયું, તે ડાયરેક્ટ ક્યાં બ્લડ વેસલ ની અંદર જશે. અને આ બ્લડ વેસલ જે છે ડાયરેક્ટલી શરીરના દરેકે દરેક કોષ સાથે કનેક્ટ હોય. આથી તે દરેકે દરેક સેલ જે છે, દરેકે દરેક ટિશ્યુ જે છે ત્યાં સુધી ખોરાક પહોંચાડે છે. અને ત્યાંથી તેનાથી મિત્રો યુટિલાઇઝ એનર્જી મેળવે છે, બિલ્ડિંગ અપ ન્યુ ટિશ્યુ, નવા પેશીઓની નવા ટિશ્યુઓની રચના કરે છે, અને જૂની ટિશ્યુ જે છે, જૂની પેશીઓ જે છે તેનું રિપેરિંગ કામ કરે છે મિત્રો. બરોબર છે. ફરીથી એકવાર વાત કરીએ મિત્રો, નાના આંતરડાની અંદર મિત્રો જે કાંઈ ખોરાક આવે છે, બરોબર છે, ડાયજેસ્ટેડ ખોરાક આવે છે, પાચિત ખોરાક આવે છે, તેનું નાના આંતરડાની અંદરની સપાટીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. બરોબર છે, શોષણ કરવામાં આવે છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો દિવાલને હજી ઝૂમ કરી તો ત્યાં ફિંગર લાઇક સ્ટ્રક્ચર, આંગળી જેવા નાના નાના અસંખ્ય સ્ટ્રક્ચર આવેલા હોય છે, જેને વિલી કહેવામાં આવે છે. આ વિલી સીધી બ્લડ વેસલ સાથે કનેક્ટ હોય છે. કોઈ પણ ખોરાક, ડાયજેસ્ટેડ ખોરાક નાના આંતરડાની અંદર આવે છે તો એમાં વિલી દ્વારા જે કાંઈ શોષણ થાય તે સીધું બ્લડ વેસલમાં જાય છે. બ્લડ વેસલ જે છે શરીરના દરેકે દરેક કોષ સુધી આ ખોરાકને પહોંચાડે છે, જેમાંથી એનર્જી યુટિલાઇઝ થાય છે અને નવા ટિશ્યુ, નવી ટિશ્યુ જે છે તેની રચના થાય છે, અને જૂની ટિશ્યુ જે છે તેનું રિપેરિંગ કામ થાય છે. મિત્રો સમજાય છે કે નથી સમજાતું? થોડો સમજવાનો પ્રયત્ન કરજો. હવે મિત્રો ભગવાને બહુ હારી હારી રચના બનાવી છે. આને ખાલી તમે વિચાર કરો, આપણે હ્યુમન બોડીની જે કાંઈ રચના બનાવી છે તેને સમજવામાં મનુષ્યને હજારો વર્ષો નીકળી ગયા, અને હજી આની અંદર તો બહુ બધું છે. અત્યારે આપણે ડીએનએ ને આરએનએ ને એની અંદર પણ જીન ને જીનોમ ને આ બધી વસ્તુ પહોંચે છે, પણ એનાથી પણ હજી અંદર છે બહુ બધું અસંખ્ય છે. હવે મિત્રો વસ્તુ તમે વિચારો, એક આપણે ખોરાકનું બટકું લીધું, જે કાંઈ તમે ખાધું હોય એ મોઢામાં મૂકો છો, મૂકતા વેત સીધી બધી પ્રોસેસ શરૂ થઈ જાય છે. દાંત દ્વારા, છેદક દાંત દ્વારા કાપવાનું, પછી રાક્ષસી દાંત દ્વારા, બરોબર, સીઝર દ્વારા ચીરવાનું, પ્રી મોલાર દ્વારા દાબ, અને મોલાર દ્વારા પણ દાબ કરવાનું. આ દાબની અંદર મિત્રો જીભ જે છે ઉથલ પાથલમાં મદદ કરે છે, અને એ સમય દરમિયાન મિત્રો સલાઈવાની અંદર એમાઇલેજ હોય છે એની સાથે ભળી જાય છે, જે જે સ્ટાર્ચ માંથી માલ્ટોઝમાં ફેરવવામાં, રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ત્યારબાદ જીભ જે છે, ટંગ જે છે, તે ખોરાકને આગળ ઇસોફેગસ ની અંદર ધકેલે છે, જે સીધું જઠર સુધી લઈ જાય છે. જેવું જઠરની અંદર ખોરાક પડે છે તે જઠર વિસ્તૃત થાય છે, બરોબર છે, એક્સપેન્ડ થાય છે, જેથી જઠરની દિવાલની અંદર જે અલગ અલગ એન્ઝાઇમ હોય છે એનું સિક્રેશન શરૂ થઈ જાય છે. એન્ઝાઇમ સિક્રેશન થાય છે, એની અંદર મિત્રો વાત કરીએ તો HCl જે છે સિક્રેટ થાય છે. આથી એસિડિક મીડિયમ બને છે, અને આ એસિડિક મીડિયમની અંદર પેપ્સિન નામના એન્ઝાઇમથી મિત્રો પ્રોટીનનું ડાયજેશન થાય છે, અને આ એસિડિક જે આખું વાતાવરણ બન્યું એની સામે પ્રોટેક્શન કોણ આપે છે? તો કે મ્યુકસ આપે છે. સમજાય છે? ત્યારબાદ મિત્રો ખોરાક જે છે આગળ ચાલે છે તો લીવર જે છે, લીવર આવે છે મિત્રો, લીવર મદદ કરે છે. લીવરની અંદર બાઇલ જ્યુસ ને બાઇલ સોલ્ટ, જે એસિડિક ફૂડ હોય ને આલ્કલાઇન ને બનાવવા માટે બાઇલ જ્યુસ નો ઉપયોગ થાય છે. ત્યારબાદ જે ફેટ્સ હોય છે એની અંદર લાર્જર ગ્લોબ્યુલ્સ હોય છે, એ એન્ઝાઇમને પ્રોપર કામ નથી કરવા દેતા, બરોબર. આથી બાઇલ સોલ્ટ જે છે એને સ્મોલર ગ્લોબ્યુલમાં ફેરવી આપે છે. ત્યારબાદ મિત્રો ખોરાક જે છે જે નાના આંતરડામાં પહોંચે છે, બરોબર છે, ક્યાંથી? જઠરમાંથી. જઠરમાં સ્પિન્ચર મસલ આવે છે જે રેગ્યુલેટ કરે છે, જે નાના આંતરડામાં પહોંચાડે. પછી સ્વાદુરસની વાત કરીએ તો એની અંદર પણ સ્વાદુપિંડની દિવાલોમાં જે છે મિત્રો અલગ અલગ એન્ઝાઇમો આવેલા હોય છે, જેમાં મુખ્યત્વે કેટલા છે? તો કે 4 છે. આપણે આજે જ ભણ્યા: ટ્રિપ્સિન, લાઇપેઝ, ગ્લુકાગોન ને ઇન્સ્યુલિન. ટ્રિપ્સિન તો કે પ્રોટીનના ડાયજેશન માટે ઉપયોગ છે, ફેટના બ્રેકડાઉન્સ માટે. લાઇપેઝ ઉપયોગી છે, અને ગ્લુકાગોન જે છે એ ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ, ને ઇન્સ્યુલિન ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન માટે છે. અને એન્ડ ઓફ પ્રોડક્ટ મિત્રો વાત કરીએ, બરોબર, નાના આંતરડાની, તો પ્રોટીન જે છે છેલ્લે અમાઇનો એસિડ ની અંદર ફરી જાય છે. કાર્બોહાઈડ્રેટ્સ એટલે ગ્લુકોઝ બની જાય છે, અને ફેટ્સ જે છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલ ની અંદર રૂપાંતરિત થાય છે. ત્યારબાદ મિત્રો નાના આંતરડાની અંદર હવે જો શોષણની વાત કરીએ તો ફિંગર લાઇક સ્ટ્રક્ચર, નાના નાના અસંખ્ય વિલીઓ આવેલી હોય છે, જે ખોરાકને જે છે એબ્ઝોર્બ કરે છે અને સીધું બ્લડ વેસલ થી સીધા કોષો સુધી પહોંચાડે છે. અને કોષો એમાંથી જે છે એનર્જી ઉપયોગ કરે છે, નવી પેશીઓ બનાવે છે, અને જૂની પેશીઓને
રિપેર કરે છે મિત્રો, બરોબર છે. ત્યારબાદ મિત્રો જે કાંઈ શોષણ થવાનું હતું થઈ ગયું. હવે જે અનએબ્ઝોર્બ, પેલા જે એબ્ઝોર્પ્શન થઈ ગયું, હવે જે અનએબ્ઝોર્બ ફૂડ છે, બરોબર છે, કેવું અનએબ્ઝોર્બ ફૂડ કે જેનું શોષણ થઈ શકે એમ નથી, એ ક્યાં જાય છે તો કે મોટા આંતરડાની અંદર. મોટા આંતરડાની અંદર જાય છે એટલે મોટા આંતરડાની દિવાલમાંથી જેમાં કાંઈ શોષણ થઈ શકે એમ નથી, કાંઈ પણ વસ્તુ કામની નથી, એમાંથી પણ પાણી જે છે એ શોષી લે છે. કોણ? મોટું આંતરડું, બરોબર છે મિત્રો. મોટું આંતરડું જે છે પાણી શોષી લે છે અને ફાઇનલી હવે જે કાંઈ રેસ્ટ ઓફ મટીરીયલ છે બધું વેસ્ટ છે, જેની કોઈ જ જરૂર નથી. તો ફોર રિમૂવિંગ ધ રેસ્ટ ઓફ મટીરીયલ, બરોબર, જે કઈ મટીરીયલ વધ્યું છે તેને એનસ દ્વારા મિત્રો બહાર નિકાલ થાય છે. પરંતુ એને રેગ્યુલેટ કોણ કરે છે તો કે એનલ સ્ફિંક્ટર, બરોબર છે. જેમ આગળ આપણે જઠરની અંદર મુદ્રિકા સ્નાયુ કહેવાય છે કદાચ, બરોબર છે. જઠરની અંદર જે કાંઈ સ્ફિંક્ટર મસલ્સ હતા એવા જ અહીંયા એનલના લાસ્ટ ભાગમાં પણ હોય છે, જેને એનલ સ્ફિંક્ટર કહેવાય છે, બરોબર છે. જે રેગ્યુલેટ કરે છે જે રેસ્ટ ઓફ મટીરીયલ જે છે એને રિમૂવ કરવા માટે, બરોબર મિત્રો. તો આ થઈ ગયું આપણું ડાયજેસ્ટિવ સિસ્ટમ મિત્રો. હું એવી આશા રાખું છું કે પહેલેથી છેલ્લે સુધીનું પાચન તંત્ર મિત્રો તમે તમારી જાતે જોયા વગર બોલી શકવા જોઈએ, બરોબર છે મિત્રો. એટલી અન્ડરસ્ટેન્ડિંગ રાખવાનો, એટલો કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાનો કે બધી જ વસ્તુ તમને મોઢે બોલતા થઈ જાય, બરોબર. હવે મિત્રો બધા એમ કહે છે કે સર આટલું છે તો પાચન તંત્ર, ડાયજેસ્ટિવ સિસ્ટમ આટલું જ છે, પરંતુ મિત્રો જે આના ડિસઓર્ડર છે, બરોબર છે, એની માટે એક અલગથી લેક્ચર થાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર સમજી લેશું. ડિસઓર્ડર આપણને ખબર જ છે બધા કયા કયા, જોન્ડિસ હોય ને, ડાયરિયા હોય ને, કોન્સ્ટિપેશન હોય ને, ઇનડાઇજેશન હોય ને, બરોબર. આવા બધા આપણે ડિઝીઝ જોવાના છે ને, થોડાક લેબ એક્ઝામિનેશન પણ સાથે સાથે જોઈ લેજો, બરોબર. જે નેક્સ્ટ લેક્ચરમાં જોશું મિત્રો. બધાને બેસ્ટ ઓફ લક. તૈયારી માંડી દો, દિવસ રાત એક કરી દો, એક્ઝામ પાસ કરવાની જ છે, બરોબર છે. મેરિટ હવે ઊંચું નથી જવાનું, કારણ કે મેથેમેટિક્સ, રીઝનિંગ ને આ બધું ઇંગ્લિશમાં આવી ગયું એટલે મેરિટ 50% ની આજુબાજુ હું ગણું છે. 210 માર્કમાંથી 50% મેરિટ હોય તો તમે વિચારો એ 100 માર્ક્સની આજુબાજુ અટકે, બરોબર. 100 ની આજુબાજુ છે તો આપણો સ્પેસિફિક સબ્જેક્ટ જ 120 માર્કનો છે. ભલા માણસ પાસ થવું હોય નહીં, ગમે એમ કરીને થઈ જશે, મહેનત કરશે જ તે, બરોબર છે. ચાલો મિત્રો, વધારે નથી કહેતા. મોટિવેશન નો તો તમે કહો તો એક અલગથી લેક્ચર આખો વિડીયો બનાવી લઈશ, બરોબર. પણ અત્યારે આજ પૂરતી આટલું. જય હિન્દ, જય ભારત.